માલઘટ LH માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે 68મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત 68 અખિલ ભારતીય શાળાકીય અંડર 14, 17, 19 ભાઈઓ બહેનોની બેઝબોલ સ્પર્ધા સેટ 3 LH માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ મુકામે તારીખ 9/11/2024 થી 15/11/2024 દરમિયાન યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે. ત્યારબાદ 15/11/2024 થી 18/11/2024 દરમિયાન રાજ્ય કક્ષાની સોફ્ટબોલ સ્પર્ધાનું આજે સાંજે રિપોર્ટિંગ શરૂ થશે. આ સ્પર્ધામાં ખેલાડીઓને રહેવાની અને જમવાની કચેરી વતી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ, શાળાના પ્રમુખ અમૃતલાલ પઢિયાર, શાળાના આચાર્ય મિલનભાઈ રાવલ, શાળાના વ્યાયામ શિક્ષક મુકેશભાઈ પઢિયાર, આદર્શ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક ઈશ્વરભાઈ રાવળ, હરેશભાઈ ચૌધરી, જિલ્લા વ્યાયામ મંડળના મહામંત્રી વસંતભાઈ પરમાર, મનીષભાઈ માળી, બેઝબોલ એસોસિએશનના પ્રતિનિધિ હર્ષદભાઈ મયંકભાઈ, તેમની સમગ્ર ટીમ તથા વ્યાયામ શિક્ષક મુકેશભાઈ પઢિયારે સ્પર્ધાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. 68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા જે આજે સ્ટેટ LH માળી આદર્શ હાઈસ્કૂલમાં યોજાઈ છે, જેમાં અંડર 14, 17 અને 19 ભાઈઓ તથા બહેનોની મેચ યોજાઈ છે. જેમાં જમવાની પણ વ્યવસ્થા સારી છે અને બધા જ બાળકો, વિદ્યાર્થીઓ, જે પ્લેયરો છે એ ઉત્સાહીથી પોતાની મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે અને જે પોતપોતાના જિલ્લામાંથી આવેલા છે તે પોતાની મેચને રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે. અને અહીંયા જે સ્પર્ધાનો માહોલ છે એ ખૂબ જ સુંદર છે અને અમને અહીંયા વ્યવસ્થા પણ સારી મળી છે અને આજનું આ વાતાવરણ ખૂબ જ ખીલતો અને સુગંધિત જેવો ખીલતો જોવા મળે છે. 68મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાએ બેઝબોલની સ્પર્ધા તારીખ 9/11/24 થી તારીખ 15/11/24 સુધી અંડર 14 ગર્લ્સ બોયઝ, અંડર 17 ગર્લ્સ બોયઝ, અંડર 19 ગર્લ્સ બોયઝ બેઝબોલની સ્પર્ધા સેટ શ્રી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલ માધરમાં આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી અંડર 14માં 17 ટીમો ભાગ લીધો હતો, અંડર 17માં 16 ટીમો ભાગ લીધો હતો, અંડર 19માં 14 ટીમો ભાગ લીધો હતો. એમાં બનાસકાંઠા જિલ્લાની અંદર 14ની અંદર બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવે છે ભાઈઓમાં, બહેનોમાં સેકન્ડ નંબર આવેલો છે, 17માં પ્રથમ આવ્યો ભાઈઓમાં અને 19માં પણ ગઈકાલે પ્રથમ નંબર આવેલા. આજે બેઝબોલની સ્પર્ધામાં બહેનો 19નો છેલ્લો દિવસ છે. ત્યારબાદ આજે સાંજે 4 વાગે સોફ્ટબોલ સ્પર્ધાનું રિપોર્ટિંગ છે. એ આવતીકાલથી સ્પર્ધાનું ઓપનિંગ થશે. આ સ્પર્ધાઓ 18/11 સુધી ચાલશે અને બહુ જ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર આયોજન અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને સારું એવું ભોજન અને આયોજન કરવામાં આવ્યું છે.